શું બોલું? ઔચિત્ય તેઓની આગળ જ્યાં ઔચિત્ય નથી ત્યાં સાધનાનું રૂપ ધારણ કરતી નથી. સાધનામાં ઔચિત્ય પહેલી ફરક જેના તમે જાઓ છો એટલું વધ થઈને દર્શનમ દેવ નિવર્તન કરો. અનૌચિત્ય તમારા દર્શનથી તમને લાભ તો નથી પણ ઉપરથી નુકસાન. તમારી પીઠ તમે પાછળ વાળાને બતાવો, બીજાને તમે પરમાત્માના દર્શનથી અંતરાય કરો છો. આ પેલું વિચારવાનું હતું તમારે. દર્શન એવી રીતે કરવું કે બીજાને તકલીફ ન પડે, બીજાને ડિસ્ટર્બ ન થાય. આ દર્શનની પહેલી સભાપતિપણી શરત આપણે ચૂક્યા અને એના જ કારણે દર્શનનું જે ફળ મેળવવાનું હતું એ ફળ પણ આપણે ગુમાવ્યું. બીજાને અંતરાય કહેવાય છે દર્શનમાં આપણને અંતરાય થાય કે ન થાય, એના અંતરાય થાય. તમને ખબર ભગવાન સ્વામી આપણને કોઈ જવાનું મન નહીં થાય. ઘણા પુણ્યશાળી કપિદેવોને મેં જોયા છે સ્કૂટર ઉપર પક્ષીને લાવે ઘાટું દર્શન કર્યા હું અહીં બેઠો છું નથી. અને અહીં દર્શન કરીને આવે ત્યાં સુધી ઝપટિયા સ્કૂટર ઉપર જ જઈએ. પુણ્યશાળી કહેવાશે ન કહેવાશે. નાના નાના અનૌચિત્યના કારણે ઉભા કરેલા આવા દોષ અને અંતરાયો ભરાસની અંદર તેવા રૂપની અંદર આપણને સત્સત્વોથી વિમુખ બનાવી દે છે. એની આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. ધર્મની પહેલી ફરજ છે કે તમે ઔચિત્યનું પૂર્ણ પાલન કરી આગળ વધો તો કરેલી સાધનામાં આનંદની અનુભૂતિ થવાની શક્યતા. આ સૂત્રમાં કીધું છે કે ભગવાન સાંસદ ધ્યાનમાં હતા. પરમાત્મા ભાવી દેવ સાંસદ કાઢવાનો વિચાર આવે છે. ભગવાન પોતાના અંતર ઉપયોગમાંથી બહાર આવીને દિશાઓનું દર્શન કરે છે. અંદરમાં એવા ખૂટી જવાનું નથી કે બહારની રચના અને દિશાને આપણે ભૂલી જઈએ. ભગવાન અંદર અને બહાર બંને જગ્યાએ જાગૃત હતા. દિશામાં ગયા એટલે બહારની આંખ બંધ કરી દીધી એવું નથી. તે બધી રસ્તામાં ચાલતા ગમે તેવા જીવડાઓ આવે એને પક્ષ આપીને ચાલતા જ જાઓ. એક વખતનો પસંદ છે ભગવાન ઉપયોગ મૂકે છે ચાલવાની. શરૂઆત કરતા પહેલા કહે છે કે સામે ઝાડ છે એ ઝાડ ઉપર પંખીઓ કલરવ કરી રહ્યા છે. રોડની બાજુમાં ઝાડ છે અને જો આ રોડ ઉપરથી પસાર થઈ તો અવ્યક્ત અવાજ આ શરીરમાં પડખાયા કે ભયથી આ પક્ષીઓ કદાચ ઉડી જાય એવી પૂરી સંભાવના છે. અને પરમાત્મા પોતાના વિચારને પાછા સંકોચી અને પાછા અવસર સાથે અંદર નીકળી જાય. મારા નિમિત્તે પણ પક્ષી ઉડવું જોઈએ નહીં. મારા નિમિત્તે પક્ષીના હૃદયમાં જરાય ગભરાટ થવો જોઈએ નહીં. કોઈ ગભરાટ થવો જોઈએ નહીં. ભલે હું ગભરાટ કરતો નથી, ગભરાટ કરાવતો નથી, પણ મારા નિમિત્તે થઈ જાય એનો દોષ પણ મને લાગે. મને ભાવ ન હોય તો પણ દોષ લાગે કે ન લાગે? એટલે આત્મના અનુભવની આ લીલાનો આસ્વાદ મળી જવાનો છે. આનંદ અવિચલ કલા લીલા કોઈ પામે આનંદની આ એક અવિચલ કલા છે અંદરની, જેને કોઈ ચલિત કરી શકે એમ નથી. તો લીલા આ માની શકે અને લીલામાં આપણો નંબર લગાવો હોય તો આનંદજી મહારાજ જે રસ્તો બતાવે છે એ રસ્તે ચાલ્યા વગર છૂટકો નથી. વાત કરી શાંતિ જોઈએ અશાંતિ જોઈએ. આજે વાક્ય કહ્યું ગમે તે શાંતિ ને ગમે તે અશાંતિ. આપણા જીવનનો સાથ અને વકીલો જોઈએ કે સેવા માટે શાંતિ અને ગમે તે માત્ર અશાંતિ. કદાચ
અશાંતિમાંથી કોઈ આપણને બહાર લઈ આવે તો આપણે અકળાઈ ઉઠશું. અશાંતિ ઉભી કરવા ટેવાયેલા, અશાંતિમાં જ રહેવા ટેવાયેલા અને અશાંતિને આત્મસાત કરીને બેઠેલા આપણને શાંતિ જોઈએ છે એ વાતમાં કોઈ વાર નથી. એટલા માટે હું છાતી ઠોકીને કહી શકું છું, ગઈકાલે કીધું કે શાંતિ કોઈ મેળવવાની ચીજ જ નથી. અશાંતિ છે એનાથી આપણો હક ખેંચી મળશે, શાંતિ શાંતિ છે. અશાંતિ જેના કારણે આવી છે એના મોડા જવા માટે આપણે તૈયાર નથી. એ પણ એક જાતનો વપરાશ છે કે જો મૂળમાં જઈ હાથ કાઢી અશાંતિ દૂર થશે તો પછી મારી મજા શું રહેશે. તાત્વિક ચિંતનાત્મક હકીકતની વાત કરું છું. એક ભાઈને દુનિયાનો નકશો ખરીદવાની ઈચ્છા હોય, દુનિયાનો નકશો ખરીદવાનો વિચાર તો કર્યો, એક જોયો બીજો જોયો અને જ્યાં નકશો લેવા જાય ત્યાં અમુક દેશની તરફ ઓછી વધતી થઈ જાય, કોકની તરફ વધી જાય, કોકની તરફ ઘટી જાય, ફરી પાછો રિવાઇઝ નકશો આવે, રિવાઇઝ નકશો ફરીને 6-12 મહિનામાં કોકની ફરી ઓછી થઈ, કોકની વધારે થઈ અને ફરી રિવાઇઝ નકશો આવે. આ ભાઈએ વિચાર કર્યો કે હવે આપણે ફાઇનલ નકશો ત્યારે સમજ્યા પરચેસ કર્યો કે જયારે બધા દેશો અપ ટુ ડેટ થઈ જાય, કોઈ ફેરફારની શક્યતા ન હોય ત્યારે. નકશાનો આખો સમજ્યા એનો તો કરતો જાય અને ક્યાંક ને ક્યાં સમાચાર મળતા જાય કે આ દેશની તરફ મોદીને આ ઘટીને અહીંયા આ લાઈન મોદીને આ ઘટીને આ પ્રદેશ મોદ્યો ને આ પ્રદેશ મોદ્યો. એના મિત્રે એમને કીધું કે ભાઈ તારે નકશો ખરીદવો છે તો એકવાર ખરીદી લે. એના ચિંતા શું કરે કે ખરીદો છું પણ ફેરફાર બહુ થઈ જાય છે. અરે ફેરફાર તો થવાના છે, એકવાર તો લઈ લે પછી ફેરફાર થાય તો સારી રીતે સારા નકશામાં ફેરફાર કરી લેશે, પણ એકવાર લેવો નહીં લઈ તો લે. અને તેના બધું વ્યવસ્થિત થાય પછી મારે નકશો લેવો છે. બધું વ્યવસ્થિત થાય અજવાની વાત નથી. હવે આ જ વાત હું તમને કહું કે તમે મોક્ષે આપણે જવું છે 100%ની વાત, મોક્ષની ઈચ્છા છે 100%ની વાત છે, પણ આ મોક્ષ આપણે ક્યારે જોઈએ છે એની વાત તમે નથી કહેતા. થોડા રૂપિયા કમાઈ લઈએ થોડું ઠેકાણે કરી જાય પછી આપણે ધર્મની વ્યવહારો શરૂઆત કરીએ. આ છોકરીનું પતી જાય, છોકરાનું પતી જાય, ધંધો વ્યવહારો સમજ્યા લાગણી લાગી જાય, છોકરો સમજ્યા નોકરી લાગી જાય, આ સમજ્યા એક સત્તાની થોડી ઈચ્છા છે સત્તા પણ એટલા મળી જાય, આવી કઈ પણ અંદરને ટ્રાય કરી આ બધું પતી જાય પછી આપણે સાધનાની શરૂઆત કરીએ. ઊંડે આ ભાવના થઈ છે નહીં. તમને પૂછું અત્યારે બહુ માની વાત કરું કે આપણે પહેલું ગણિત એ મૂક્યું છે કે મને બીજા તરફથી સુખ મળે. આ ગણિતના કારણે આપણે દુઃખી થઈએ. એક વસ્તુને આપણે પકડીએ છીએ અને એ વસ્તુ મને સુખ આપશે એવી ભાવનાને ગણિત બાંધી અને એને પકડ્યા પછી પણ જયારે વસ્તુ સુખ આપે છે ત્યારે પણ આપણો વિશ્વાસ સાથે ભાવના તૂટતી નથી. આપણે આ વસ્તુ તો સ્થાપિત છે કે ફળ મને સુખ આપશે અને એક વસ્તુએ દુઃખ આપ્યું, એક વસ્તુએ આપણને વિશ્વાસ ઘાત કર્યો તો પણ આપણી ભાવના બાંધતી નથી, વિશ્વાસ ઘાતો તૂટતા નથી. આપણે આપણી માન્યતા એક પદાર્થ ઉપરથી છોડીને બીજા પદાર્થ ઉપર કરી દઈએ. આશાનું વિજય થાય, આશાનું વિજય થાય. લાવો તો બહુ મજા આવશે. એક વાક્ય આની પાસે લખેલો આ આશાનો વિષય એટલા માટે છે કે આપણે એક ગણિત બાંધ્યું છે કે પુણ્યનો ઉદય ક્યારેય જવાનો નથી અને પાપનો ઉદય ક્યારેય રાખવાનો નથી.
તમને બહુ પ્રેમથી પૂછું કે પાપનો ઉદય જાગી જશે ત્યારે મારું શું થશે, એનો ડર આપણને વધારે કે પુણ્યનો ઉદય મારો ક્યારેય જવાનો જ નથી, આવી નિશ્ચિતતા આપણને વધારે. બહુ સમજીને પેલા વિચારજો મારા શબ્દો. પાપના ઉદયને જોઈને ખતરાટ હોય એ મારા 24 કલાક ભયભીત હોય, આવતીકાલે મારા કોઈ પાપનો ઉદય જાગશે તો મારું થશે શું? અને એના જ કારણે 24 કલાક સાવધાનીમાં અને ખૂબ ઉપયોગમાં ખૂબ પ્રવૃત્તિ મારી જીવતો હોય ત્યારે સમજવાનું છે પાપના ઉદયનો એ ભય. જેને પાપના ઉદયનો પણ ભય ન હોય અને પુણ્ય જતું રહેશે એની ચિંતા પણ ન હોય, એ જ માણસ આ સંસારમાં બેફિકરીથી નિશ્ચિતતાથી જીવી શકે. અને આપણે નિશ્ચિતતાથી જીવીએ છીએ કે ભય સાથે જીવીએ છીએ? અમે લોકો ભય સાથે જીવીએ છીએ. તમે નિશ્ચિતતાથી જીવો. હકીકત કરું અમે નિશ્ચિતતાથી જીવીએ છીએ. માટે એક પ્યાલો પણ હાથું કરીને આવીને એમાં એક ટીપું પણ ત્યાં રહી ન જાય, સમુચિત થઈ ન જાય અને સમુચિત જેવી વિરાજના ન થઈ જાય એવી જાગૃતિ અમે રાખી શકીએ છીએ. અને તમે જાગૃત નથી, નિશ્ચિત નથી, સમજા બે ફિકર છો, એટલા માટે તમે એક બાવડી, બે બાવડી, 4 બાવડી પર હૃદયથી તમારા શરીરને અભિષેક કરી શકો છો. તમે લીધો તમને કોણ છે તમે ભયભીત છો? ભયભીત હોય એ માણસ ઓલવેઝ જાગૃત છે. અને જાગૃતિ એવી છે કે આજે તમને બધું વ્યવસ્થિત દેખાય છે, આવતીકાલે આ વ્યવસ્થિતતા કરવાની નથી. ઇન્ડિયાનો સમૂહ આપણા બધાથી હતો તમને ખ્યાલ. નાનકડું ઇન્ડિયા પણ આખા વર્લ્ડ ઉપર જાણે રોજ ચલાવતું હોય એવો આ બધાથી 40-40 વર્ષ સુધી રાજ કરીને કહેવાય છે કે આખું મુંબઈ અને આખું દિલ્હી ખરીદી શકે એવી એના એટલાની તાકાત હતી. જે સુવર્ણિક ગોડાઉનોના સોનાના ભર્યા અને આખા રાજમેળો સોનાથી એને મળી દીધા હતા 40 વર્ષની અંદર. કયું સુખ, કઈ સત્તા કે કયું સામ્રાજ્ય, કેવી સુંદરીઓ એની પાસે નથી. આ એક બહુ મોટો સવાલ હતો. 40 વર્ષ સુધી આ ભોગ્યું, પણ એ પણ આપણા જેવી દ્રષ્ટિ ધરાવતા કે આ પુણ્યનો ઉદય ક્યારે ખરાબ થવાનો નથી. આપણા જીવનની નિશ્ચિત રફતાર આપણા પુણ્યનો ઉદય થવાનો નથી એવી આપણી માન્યતાને સપોર્ટ કરે. એ વસ્તુ સુધારનગર સામે રાખો કે આ પુણ્યોદય આજના પરિવારમાં થવાનો છે અને આજ સુધી નહીં આવેલો પાપોદય એટલા એક વિશ્વાસ થવાનો. અને જે થાય છે એકાએક જ થાય છે. આપણે જોઈએ કોઈ બની જાય છે તો એકાએક મળે છે, કોઈના એક્સિડન્ટો પણ એકાએક થઈ જાય, એટેકો પણ એકાએક આવી જાય છે. કોઈ બે વખત મળે છે ને છોકરી અરે કોઈ કલ્પના નથી કે 20 વર્ષ સુધી જે લાલપણમાં રાખી છે અને આટલી પ્રેમથી રહી છે કે એક દિવસ આટલો વિશ્વાસઘાત કરીને પૂછ્યા રાખ્યા વગર કોઈક મુસલમાન સાથે ભાગી જશે. મા બાપની કઈ કલ્પનામાં હોય અલોક સદન બધા ભયાના અલોક સદન થાય અને આ પાપના ઉદય પણ અલોક સદન થાય છે. તૈયારી આપણે રાખવી પડે ને આ તૈયારીનું નામ જ છે જાગૃતિ. 40 વર્ષ સુધી સોના માટે આવે છે સુખ અને વૈભવની જેવી કોઈ ખરાબ આપતા નથી. પણ જયારે પાપોદય જાગોદય પુણ્યોદય પત્યો ત્યારે બધાએ અલગ પ્રકારોને કહી દીધું કે બેટા ઉતરી જાવ તમે રાજ કરતી. હજી પણ એની પાસે તક હતી. જયારે બધાએ બળવો પકાર્યો ત્યારે કોઈ તક હતી જો પૃથ્વી ઉપરથી ઉતરી ગયો હોત તો જે પરિવાર આવ્યું તે કદાચ હજી ના આવત.
મિસ્ટીરિયસ એલિમિનેટરી શું કરી શક્યા સત્તા મારી પાસે છે, સામ્રાજ્ય મારી પાસે છે, ફળ મારી પાસે છે, શું થવાનું છે ઓર ઇન્સિડન્ટ પુણ્ય. અને પછી જુઓ તો તમે જે સૈનિકોએ ગોળીઓ મારી છે શરીરના ભૂસે ભૂસા ઉડ્યા છે અને 40 વર્ષથી સુખ સામ્રાજ્ય સમૃદ્ધિ સૌંદર્ય અને સુખના આવ્યો તો આ બધાથી મુદ્રા કરતા પર ધંધા મોટા મળ્યો. એમની પાસે તો વસ્તી આપી ગઈ, આપણી પાસે વસ્તી ફરી છે નહીં. 24 કલાકમાં જયારે આપણને વિચાર આવે કે આજે આપણે 4 રોટલી ખાઈ શકીએ છીએ, બપોરમાં 2 શકીએ છીએ, એવડા માટે બંગલો મળ્યો છે, ગરમીમાં એસી પણ મળ્યો છે, કેરીની સિઝન આવે છે અને પહેલી કેરી આપણા ઘરે વાવી શકીએ એવી પણ આપણી પાસે ક્ષમતા છે. પણ એક વાત નક્કી છે કે આ પુણ્યને કારણ ભગવાને નથી, પુણ્ય જમા માટે જો આવેલું છે. હવે હજી સુધી મને કેન્સર આવ્યું નથી, એટેક આવ્યો નથી, ડાયાબિટીસ આવ્યું નથી, સમજા કોઈ એક્સિડન્ટ તો થયા નથી અને આ બધા પાકો નથી થયા છે, નથી થવાના એવો પણ નથી. પાપનો ઉદય આવવા માટે જો સર્જાયેલો છે. આ બે વસ્તુ આપણે સમજી શકીએ ખરા. પુણ્યનો ઉદય બોલો હોમવર્ક કરો એટલે ઘૂંટાય. પુણ્યનો ઉદય જવા માટે જોવા આવે અને પાપનો ઉદય નથી આવ્યો પણ આવવા માટે જો સર્જાયેલો. આ બે વસ્તુની તૈયારી જે માણસ રાખે એ માણસ સંસારમાં રાજી નાખીને એ સત્યની વાતમાં કોઈ માણસ. હું તમને પૂછું કે કોઈ સારું કામ, ધર્મનું કામ, આત્મહિતનું કામ આવે એ તમને ગમે કે સંસારનું કોઈ કામ આવે એ વધારે ગમે? ભગવાનની જ વાત છે ખાલી. અમને કહેવામાં આવે કે જ્યાં સિદ્ધ થતા પૂજનમાં જવાનું છે અને સિદ્ધ થતા ભગવાનની ભક્તિના મંત્રોચ્ચારમાં લીન થવાનું છે, એમાં આપણી રુચિ કે કોઈના લગ્નમાં જવાનું છે, વિશેષ સમયમાં જવાનું છે, એમાં આપણી રુચિની વાત ગજની દીકરીના લગ્ન હતા. તેમની જાન્યુઆરી સરસ મજાની દેશભક્તિ કરી, સંસ્કૃતિઓ છાપી, બધે મોકલી અને દિવસ આવે એ છેલ્લા જશે બધાને સાચું ઇન્ફોર્મેશન આપવી પડી કે ભાઈ અનિવાર્ય કારણને સંજોગના કારણે આ લગ્ન મુલતવી રહ્યા છે. હવે આ પહેલી જાન્યુઆરીના લગ્ન 13મી ફેબ્રુઆરીએ નિયત કર્યા છે. રિવાઇઝ મેસેજ બધા સુનાવાળાને મળી ગયો. ફેબ્રુઆરીની શરૂઆત થઈ અને લગ્ન પાછા પહોંચતો. ફરી રિવાઇઝ મેસેજ મોકલવા પડ્યા. 13મી ફેબ્રુઆરી નક્કી કરી હતી પણ કારણ તો આપણે બતાવી ગયા શકીએ એટલે નથી રહ્યું કે અનિવાર્ય કારણ સંજોગે હતા આ 13મી ફેબ્રુઆરીના લગ્ન પણ અમારે મુલતવી રાખવા કર્યા છે. હવે 25મી એપ્રિલે આ લગ્ન હું લઈ ગયું. લોકોને પણ કહ્યું એક વાત એ અનિવાર્ય કારણ તો કેટલી વાર દરેક વખતે અનિવાર્ય કારણ 2 વાર 3 વાર 4 વાર સમજ્યા 25 જાય એક ભાઈએ 5 પંચે ભેગા કરીને કીધું કે કેમ ઘણી ઘણી આ તારીખ ફરે છે. એમાં મારો શું નાશ છે? જણાઈ છે પણ વકીલ છે એ મુદ્દો તો કાર્યા કરે એમાં હું શું કરું? વકીલના સ્વભાવમાં હોય મુદ્દો તો કાર્યા કરે ને ટીકા ભર્યા કરે. આપણે પણ એક જાતના આવા વકીલ કમ ભણી કમ છીએ. જ્યારે પણ કોઈ આત્મની તક આવી નથી ને આપણે મુદત પાડી નથી. સૌદર આવે છે પણ આ સૌદરને જરાક બહારગામ જવાનું છે એટલે આંગળી ખાઈ નથી. વળી તો નજીક આવે છે પણ
ગણપતિ હોળીના ક્યાં કોકના લગ્નમાં ને ક્યાં કોકના સંજ્ઞામાં જવાનું છે મારી થાય એવું નથી. બોલો જેટલી મદદ મારી પાસે મારી બધા મારી વાત છે. હા, અમે સાધનાની પ્રોપોઝલ મૂકીએ એટલી વાર નથી અને તમે સામે સંદર્ભાના કાર્યો એટલી વાર નથી. એટલું ડાયલોગ તમને મારા સાહેબ આ ભાવે નથી ને તે ભાવે નથી ને એની સામે તમારા સંસારના વૈતરા બધા વૈતરા કરવા માટે તમારે જે સારી મજૂરીઓ કરાવવી પડે પણ વ્યવહાર સાચવવા માટે કરવી પડે છે. જોઈને અમારે અમને તમારા ઉપર દયાનો વરસાદ વરસાવવાની મન થાય. એક લગ્ન માટે જે મુંબઈથી કલકત્તા અને કલકત્તાથી મુંબઈ જનાર માણસ કે સાઉથમાંથી દેશમાં અને દેશમાંથી સાઉથમાં ખાલી એક પ્રસંગો સાચવવા માટે 3 દિવસ પ્રવાસ કરનાર માણસ પોતાના આત્મહિતની વાત આવે ત્યારે નાના પાડતો દેખાય ત્યારે એમ લાગે છે પોતાના પગ ઉપર હાથે કરીને કુવાડા મારવાના ધંધા કરીને હાથે કરીને દુઃખી કરવાના ધંધા. વસ્તુ તમે લખી રાખો રોજની આપણે ખૂટીએ અંધારામાંથી આપણે છૂટવું જ નથી અને પ્રકાશની માત્ર વાતો આપણે કરવી. આ તો કેના જેવું છે ખબર છે? આ ખીચા કાપવું હોય ખીચા કાપવું એ કેવા હોય ખીચા કાપીએ તો ખીચા કાપીએ ખીચું કાપ્યું અને ખીચું કાપ્યા પછી ખબર પડી કે જરાક ક્યાંક હાથ અરીચો લાગે છે પકડાઈ જાય છે એવી શક્યતા દેખાય એટલે એની પાસે જાત જાતની ખેતી હોય એને જોરથી બોલવાનું ચાલુ કરી શિક્ષા કાપ્યા પછી કોષોની બૂમ આવે એનો મતલબ શું? લોકોને ખાલી એટલી ખબર પડવી જોઈએ કે હું ચોર નથી. મુમુક્ષુતા પગથિયા વગર ધાર્મિકતા ઉભી કરવાનો દોર કરેલો એ આ શિક્ષા કાપવું જેવું છે. મોક્ષની ઈચ્છા નથી અને ધાર્મિકતા બતાડવી અને આવો દેશ આ ધર્મ ક્ષેત્રમાં થઈ શકે બહુ સત્તામાં થઈ શકે. મુમુક્ષુતા દેખાતી નથી અને ધાર્મિકતા દેખાય. સમજ્યા? ઘણી વાર એમ થાય કે આપણે આવી મોક્ષની ઈચ્છાનો ભાવ પ્રગટ કરીએ છીએ આપણા બંધોને જાગવા માટે તો નથી કરતા ને. કડક શબ્દો કદાચ લાગશે તો વાસ્તવિકતાના ઘરના તમારા મારા બધા આપણા દોષોને દબાવવા માટે તો આ કોઈ ધાર્મિકતાનો પ્રયોગ તો નથી ને. અને બહુ સરળતાથી સરળતાથી આ પ્રયોગ કરી શકાય અને આ પ્રયોગ દ્વારા ગમે તેવા આપણા દોષોને ઢાંકી શકાય છે અને સામેવાળાની આંખમાં ધાર્મિકતાનો આપણો લોકાંશો ઉભો કરી શકાય. આપણા આનંદ નામે અવર્ણ માયાવે આનંદ પરિચય કલા વિગલા કોઈ તારે આનંદ ધન્ય આ વિષય પડાશે સાંભળી કોઈ સહેલી નથી. વિગલા એક વિગલા હોય એ આ વિષય કલાને પામે છે અને અવિષય કલાને કેવી રીતે પામવી